અશાંત એરિયાથી પીડિત છે, પણ આગામી સમયમાં તો આગળ વાત જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં રાઇડ ધારકો અને પોલીસ વચ્ચે ભારે ટકરાવ સર્જાયો હતો। ભવનાથ પાર્કિંગ ગ્રાઉન્ડમાં રાઇડ્સ બંધ કરાવતા નાના વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। વર્ષોથી ચકરડી અને અન્ય નાના રાઇડ્સ દ્વારા ગુજરાન ચલાવતા વેપારીઓએ વહીવટતંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા 1 વર્ષથી જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં पर असर पड़ी सके छे અને રાઇડ્સ શરૂ કરીને પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પોલીસ ત્રાટકી હતી અને તમામ રાઇડ્સ બંધ કરી દેવામાં આવી હતી। મારું નામ નીતાબેન છે। અમારે 12 મહિનેથી ધંધો બંધ છે ભવનાથમાં। આજે અમે પોલીસ ચોકે ગયા હતા તો પોલીસ ચોકે એમને રજૂઆત કરી કે તમને જગ્યા આ પોલીસ સરકારની જગ્યા છે તો જગ્યા ખાલી કરી દો, તમે ધંધો નહીં કરી શકો, તમે આયા બોલું કર્યું શું કર્યું રસ્તા રોક્યા, અમે બંધ કર્યા રસ્તા। તો કે પોલીસ ચોકે હાલો નગર કે તમને આમ કરશું તેમ કરશું, તમને માર કોઈ જોયો છે કે નથી જોયો? અને અમે ત્યાં લગી કીધું કે તમે માર કોઈ જોયો છે કે નથી જોયો, તમે શું ગુનો કર્યો છે તમને માર પડે? હા ભાઈ, અમે શું ગુનો કર્યો છે તમને માર પડે? કાંઈ ચોરી કરી છે કે કોઈના કાંઈ આપણે માર્યા છે તો અમને માર પડે? અમે ધંધો કરવા માટે એની માટે રજૂઆત કરવા ગયા હતા। અમારા સકડીનો ધંધો છે, નાની મોટી રાટ છે અમારે, કઈ મોટી તો આઈટમ છે નહીં। 10 અને એક વર્ષથી અમારો ધંધો બંધ છે। તો કલેક્ટર પાસે જાવી તો એમ કે નગરપાલિકાએ જાવ, ચોકે જાવી તો એમ કે સાહેબ પાસે જાવ, તો અમારે જવું કોની પાસે? અને આ 1 વર્ષથી ધંધો બંધ છે અમારો। આજે ધંધા રોજગાર શરૂ થયા, કોણ આવ્યું હતું તમને ના પાડવાનું? આ મેડમ આવ્યા હતા, મોટા સાહેબ નહીં આવ્યા હતા, બધા કે બંધ કરી દો, તમારે ધંધો નથી કરવાનો, તો તમે ક્યાં જાય? અરે બધી જગ્યાએ ચાલુ છે ને અમારી ત્યાં ભવનાથમાં રાટુ બંધ કરાવે છે। અમારો ગુનો તો કાગીરે વર્તાવો છે કે આ તમારો ગુનો છે? અમારે ધંધો ચાલુ કરવાનો છે, અમારી સકડીનો બોલ ગેમનો નાની મોટી રાઈટનો બધો ધંધો ચાલુ કરવાનો છે। લાઈટ તો ભલે હોય જ ને। નિલેશભાઈ છે, અમારી ચકડોળનો ધંધો 15 વર્ષથી